આ તરફ હત્યાના આરોપીને ભાજપનો ખેસ પહેરાવવામાં આવતા પ્રદેશ ભાજપ એક્શન મોડમાં છે। હકીકતમાં એક હત્યાનો આરોપી કે જેને ભાજપમાં આવકારવામાં આવ્યો અને કોણે બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ તેમણે જ ભાજપનો ખેસ પહેરાવ્યો હતો। આરોપી અરશદ સોલંકી અને હિંમત સોલંકીને ભાજપમાં આવકારવામાં આવ્યા હતા અને આ મામલો સામે આવતા પ્રદેશ ભાજપ ટીમ શહેર ભાજપ પાસે રિપોર્ટ માંગશે અને એ રિપોર્ટના આધારે પક્ષમાંથી હકાલપટ્ટીનો નિર્ણય કરવામાં આવશે। અને અહીંયા નવાઈની વાત એ છે કે ભાજપ કાર્યકરના હત્યારાને જ ભાજપમાં સ્થાન મળ્યું છે। આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા રીમા દોશી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રીમા, આખો આ મામલો શું છે? પ્રદેશ ભાજપ શું એક્શન લઈ શકે છે? ચોક્કસથી ખાસ તો ચૂંટણી સમયે આ બાબત સામાન્ય હોય છે કે હોદ્દો કે કંઈ પણ જોયા વગર કે વ્યક્તિનો ઇતિહાસ જોયા વગર પક્ષમાં લેવામાં આવતો હોય છે, પરંતુ ખૂબ મહત્વનું કહી શકાય અમદાવાદની અંદર બાપુનગર વિધાનસભાની અંદર જ્યારે તેની અંતર આવતાગત વોર્ડ કાર્યાલયનું જ્યારે ઉદઘાટન સમારોહ હતો તે સમયે ભાજપના જ એક કાર્યકરનો હત્યાનો આરોપ લાગ્યો છે તેવા હર્ષદ સોલંકી અને હિંમત સોલંકીને ભાજપનો ખેસ પહેરાવતા અનેક સવાલો છે તે ઊભા થઈ ચૂક્યા છે કે ત્યાં હાજર જે તમામ લોકો હતા, તમામ કાર્યકર્તાઓમાં પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટી હવે હત્યાના આરોપીઓને પણ પક્ષની અંદર સામેલ કરશે? તે સવાલ છે કે લોકોમાં પણ અનેક વખત ઊભો થયો હતો તે દિવસથી લઈને અત્યાર સુધી, પરંતુ આજે પ્રદેશ સંગઠન દ્વારા એ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આ પ્રકારનું જો ભરતી છે તે કરવામાં આવી હશે તો તેને લઈને પ્રદેશ તરફથી શહેર પાસેથી જવાબ માંગવામાં આવશે, રિપોર્ટ માંગવામાં આવશે અને ત્યારબાદ ભાજપ શહેરના રિપોર્ટના આધારે પક્ષમાંથી હકાલપટ્ટીનો પણ નિર્ણય છે તે કરવામાં આવી શકે છે। કારણ કે આ ખૂબ મોટી અને મહત્વની વાત કહી શકાય કે હત્યાના આરોપીઓ છે તેમને જાહેર મંચ ઉપર કાર્યકર્તાઓની વચ્ચે, ભાવિ કાઉન્સિલરોની વચ્ચે ખેસ પહેરાવવામાં આવ્યો અને તમામ લોકોના મનમાં પણ અનેક સવાલો છે તે સમયે ઉઠ્યા હતા। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।